ગઝલ તો સત્યમ શિવમ સુંદરમ નો વિષય છે, પણ મારો વિષય નથી. મારા મિત્ર જાદવજી છે ને, રોજની 75 બીડી પીતો. મેં એને સમજાવ્યું, મેં કીધું આ તમાકુ ધીમું ઝેર છે, તો કે મારે ક્યાં ઉતાવળ. પણ એક મને યાદ છે હજી, જાદવજી રાત ન ઉઠે ને બીડી પીવા તો એ પેલું ફાનસ કરતો. મેં કીધું ભાઈ એમને પી લે અંધારામાં, શું તને વાંધો હતો? કે ધુમાડા ન જવું મને મજા ન આવે. એટલે થઈ શકતી હોય તો ઓડિયન્સમાં લાઈટ કરો ભાઈ. કારણ કે તમારા ચહેરા જોયા વગર મજા ન આવે. અત્યારે ખબર પડી આટલા બધા લોકો છો. ઓલું છે ને અપાશ્રમ બેઠા એવું લાગે. અને ખાલી બંદૂક હોય ને, ભરેલી બંદૂક થી એક જ જણો બીવે, ખાલી બંદૂક થી 2 જણા બીવે. કારણ કે ખાલી બંદૂક જેના હાથમાં હોય એ બીવે ને સામે નહીં બીવે. ત્યાં તમે એમ વિચારો છો ને કે આ શું બોલશે, હું એ વિચારું છું. કે શું બોલવું એમ. તો આ બાબત છે. અને પત્રકારો મને પૂછે તમારું નામ છે આબુદ્દીન અને અટક રાઠોડ, તો તમારી જાતિ કઈ? હું કહું નર જાતિ. પણ એમાં ઊંડી વાત છે કે મંદિર મસ્જિદ गिरजा घर को बांट लिया भगवान को, जमी आसमां को भी बांटा, मत बांटो इंसान को. तो हिंदी है हम वतन है हिंदुस्तान हमारा. આટલી વાત પૂરતી છે ભાઈ. ફળમાં તમને શું ભાવે? મેં કીધું ઉધાર મળે ત્યાં સુધી કેસર કેરી ખાઈ, પછી કેળાથી ચલાવી લે. તમારા પત્નીના સ્વભાવ વિશે કઈ કહી શકશો? મેં કીધું ના, એ હું ન કહી શકું. હું સહનશીલ છું એવી તમે નોંધ કરજો. અબ્રાહમ લિંકન છે ને, સેક્રેટરીને એક નોટ કરાવતા. એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલે કે સેક્રેટરી કે સાહેબા કર્કશા છે કોણ? તો લિંકન કે મારા પત્ની છે, મેરી ટોડ લિંકન. સેક્રેટરી કે માફ કરજો સાહેબ, મારી ભૂલ થઈ ગઈ. લિંકન કે નહીં, ભૂલ મારી થઈ છે, તમે કેમ માફી માંગો? અને મને 9 ડિસેમ્બરે 82 વર્ષ પૂરા થાય. ઘણું ધ્યાન રાખ્યું બોલો, તોય છે આ. એટલે ગંભીરતામાં હાસ્ય ને હાસ્યમાં ગંભીરતા, એ વાત મને સ્પર્શી ગઈ. ગહેરાઈ છે એમાં, એક જાતનું ઊંડાણ છે. એટલે મેં નક્કી કર્યું કે હાસ્યમાં ગંભીરતા લાવીને ગંભીરતામાં હાસ્ય લાવું. મને મળવા આવ્યા થોડા શિક્ષક મિત્રો, કે આમાં ઓડિયન્સમાં ઘણા છે શિક્ષકો. એટલે હું કહી દઉં કે મારી જિંદગીના 38 વર્ષ શિક્ષણ ક્ષેત્રે વ્યતીત થયા. મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢમાં જ્યાં ભણતો ત્યાં શિક્ષક તરીકે સર્વિસ મળી. 13 વર્ષ શિક્ષક રહ્યો ને 25 વર્ષ હેડમાસ્ટર રહ્યો. પણ આ 38 વર્ષની ફલશ્રુતિ એટલી જ કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર અને મેડમ મોન્ટેસરી, મેડમ મારિયા મોન્ટેસરી એટલે દુનિયાની મહાન શિક્ષિકા, એ એમ કહેતા કે બાળકોને સમજાવવા પ્રયાસ ન કરો, સમજવા પ્રયાસ કરો. એ મહત્વની વાત એ છે. અને શિક્ષક માટે ગાંધીજી એમ કીધું છે કે શિક્ષક એના વિષયમાં નિષ્ણાત હોવો જોઈએ અને ચારિત્રશીલ હોવો જોઈએ.
બીજી વાત એ કીધી છો ગાંધીજીએ કે વિષયમાં નબળો હોય તો હજી હાલે, પણ ચારિત્ર્ય તો ન જ હાલે. બોલો.